જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે ગુજરાતના દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। સાથે દરિયાઈ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો। સુરક્ષાને પગલે પોલીસની એલસીબી, એસઓજી સહિતની ટીમો કામે લગાડવામાં આવી। સાથે દરિયાઈ વિસ્તારમાં જ્યાં ટાપુ છે ત્યાં ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે। ઓખા અને દ્વારકાથી દુશ્મન દેશ નજીક થાય છે, જે સંવેદનશીલ વિસ્તાર છે। आतंकवादी हमलो थयो छे ए अनुसंधाने पुलिस द्वारा तमाम जे दरियाई विस्तारों छे ए विस्तारों में पुलिसनी तमाम टीमों लगाई અને સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવેલો છે। પોલીસની તમામ ટીમો, એલસીબી, એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો છે એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે। તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે। વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હાલના સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી જે દરિયાઈ વિસ્તારમાં જે આઇલેન્ડ છે, ટાપુ છે, એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા, એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે।